नमस्कार मित्रों, आज हमारी यूट्यूब चैनल रोहित राठौड़ जेमा आज આપણે જીપીએસસીમાં ગણિત 25 માર્કનો એટલે કે 1/8 પાર્ટ આમાંથી જ હોય છે. તો ગણિતમાં આપણે જો જીપીએસસી ક્લાસ 1-2 ની વાત કરો તો એમાં તમને 50 ક્વેશ્ચન મેથ્સના હોય જ છે, મેથ્સ રીઝનિંગ અને એસટીઆઈ અથવા તો આસિસ્ટન્ટ મેનેજર, પછી ડીવાયએસઓ લઈ લ્યો, તો આ બધામાં 25 માર્કનું મેથ્સ કમ્પલસરી આવે જ છે. તો આ 25માંથી જો એટલીસ્ટ આપણે 20 માર્ક ખેંચી શકીએ ને તો આરામથી બાકીના સબ્જેક્ટ્સમાંથી આપણે 70થી 80 માર્ક્સ લાવવાના રહી. જો એસટીઆઈ છે એનું રિઝલ્ટ અત્યાર સુધીમાં મેક્સિમમ 75થી 78 સુધી ગયેલું છે. ડીવાયએસઓ છે, પછી આસિસ્ટન્ટ મેનેજર અથવા નાયબ ચીટનીસ ની ચીફ ઓફિસરની જે જીપીએસસી ચીફ ઓફિસરની એક્ઝામ લેવાય છે એમાં બી 25 માર્કનું મેથ્સ હોય જ છે. તો બેટર છે કે આપણે આ 25 માર્ક ઉપર ફોકસ કરીએ, કેમ કે આ એવા માર્ક છે, આ રોકડા માર્ક છે અને રોકડિયા માર્ક્સ કહેવાય. પેલા રોકડિયા પાક્સ આવે કે નહીં, કે જેમાંથી આપણને રોકડા પૈસા મળી રહે, એ રીતે આ રોકડિયા માર્ક્સ છે. તો આમાં 20 તો હું તમને મિનિમમ કહું છું, જો ધ્યાન આપશો હરખાએ તો મિનિમમ 20 તો આવી જ જશે, બરોબર. અને એની માટે આપણે કરવાનું છે કેટલું, કોઈ જાજો નહીં, આપણે ખાલી જે ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર્સ છે એ પડવાના છે. જેવા કે બધાથી પહેલાં તો આપણને બેઝિક ફંડામેન્ટલ કહી દો, બરાબર. આટલું આપણને આવડવું જોઈએ કે 25નો સ્ક્વેર શું થાય, અને એ બધું તો હાલો હું શીખવાડી દઈશ તમને. 1થી 10ના ઘડિયા તમને પાક્કા હોવા પડશે. આ તમને આવડતા હશે ને તો તમે કોઈ પણ ગુણાકાર ઇઝીલી કરી શકશો. અને આપણી પાસે ગુણાકારની 4થી 5 રીતો છે એ આપણે શીખી લઈશું. અને બીજી આવે વસ્તુ ફંડામેન્ટલ્સમાં બધું એ જ કે વર્ગ, ઘન, ઘનમૂળ, વર્ગમૂળ, આ સરળ રીતે કઈ રીતે કરી શકાય, બરોબર. એ રીતેનો સ્પેલિંગ ખોટો છે, રીતે આમ લખવું પડશે, કેમ કે ખાલી આ તો મેથ્સ ખાલી પ્રી માટે જ છે, મેઇન્સ માટે નથી. મેઇન્સ માટે તમારે કરવું પડશે, નાની નાની વસ્તુને ધ્યાન રાખો તમે, ઠીક છે. ચલો, પછી આવશે લસા અને ગુસ્સા. જો તમને આ આવડતું હશે ને તો બધાથી પહેલા તમારે જો કોઈ ચેપ્ટર શીખવા જેવું છે ને તો એ આ છે. લસા ગુસા તમને આવડવા જોઈએ. એવું નથી કે લસા ગુસાના ડાયરેક્ટ ક્વેશ્ચન, હા જીપીએસસી ક્લાસ 1-2 એમાં 1-2 વાર પૂછાઈ ગયેલા છે ડાયરેક્ટ ગુસાના અને લસાના ક્વેશ્ચન્સ. પણ એની સિવાય લસા ગુસા એવી વસ્તુ છે કે તમારે માની લો કે 1/3 વત્તા 1/2 કરવા છે તો આનું પૂછશે તમને આસાનીથી કે આનું ગુસા તમારે કાઢવું પડશે 6, બરોબર. 3 + 2 5/6. તો આ વસ્તુ તમારે લસા ગુસામાંથી એના વડે જ થશે. અને આ તો મેં તમને નાનો એક એક્ઝામ્પલ આપ્યું. તો એની માટે તમારે લસા અને ગુસા શીખવા બહુ જ જરૂરી છે, કેમ કે એ લાઈફમાં તમને હંમેશા જ્યારે બી મેથ્સ કરશો ત્યારે સરળ ગણતરી માટે આ બહુ જ જરૂરી છે, આવડવું જોઈએ. તમારે દાખલા ગણવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એની પછી આવે છે રેશિયો અને પ્રપોર્શન. જો મિત્રો તમને રેશિયો કાઢતા આવડી ગયું ને, કોઈ પણ વસ્તુ રેશિયો કાઢતા, માની લો કે 10 લીટર છે, એમાંથી 1/5, 1/5માં દૂધ વેચાય છે, તો અહીંયા ટોટલ 6 થયું, તો 10/6 આવશે.
બરોબર છે કે 1/6 આવશે, એને ગુણ્યા 10 કરું ને, 1 ગુણ્યા 10 એટલે આ 1 ભાગ થયો, બરોબર. હવે જો અહીંયા 1/6 આવશે ને અહીંયા 5/6 આવશે, આ બંનેનો સરવાળો કેટલો થાય? 10 થાય, થવો જોઈએ, બરોબર છે. સમજાણું તમને? તો એ પ્રમાણે કરવાનું છે, બીજું કંઈ જ નથી આમાં. એટલે કે અહીંયા 10/6 અને 50/6 એમ સમજાણું. તો આ જો તમને એકવાર રેશિયો સમજાઈ ગયો ને તો તમને આરામથી પર્સેન્ટેજ સમજાય જ જશે. હવે તમને પ્રોબ્લેમ તો નથી ને કે રેશિયો ને ગુજરાતીમાં શું કહેવાય ને પર્સેન્ટેજ ને ગુજરાતીમાં શું કહેવાય? એટલું તો તમને આવડવું જ જોઈએ, એટલું તો આવડશે જ ને હવે. અને દાખલા ગણશું તો આરામથી આવડી જ જશે ભાઈ. હજુ તો તમને સમજાવું છું કે ઇમ્પોર્ટન્ટ શું છે, ચેપ્ટર્સ તમને નામ લખાવું છું, બરોબર. ચોથી વસ્તુ જે છે એ છે ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ. આ તમને કદાચ ન સમજાય તો હું તમને સાઈડમાં લખી દઉં, સાદું વ્યાજ, બરોબર. તો સાદું વ્યાજ કઈ રીતે કઢાય? હવે એની માટે તમારે પર્સેન્ટેજ આવડવું જ પડશે. તો સાદું વ્યાજનું એક ફોર્મ્યુલા છે, આ એક સૂત્ર ઉપર છે, બરોબર. હવે આ એકદમ ઈઝી છે સૂત્ર, એક બાજુથી જોવો તો બસ તમારે ખાલી એ જોવાનું રહે કે કેટલા વર્ષ આપેલા છે, કેટલું વ્યાજ, કેટલા ટકા વ્યાજ આપેલું છે. તો એકચ્યુઅલમાં આપણે કંઈ નથી કરતા, ખાલી નંબર ઓફ યર એના ટકા વડે જે મુદ્દલ છે એને આપણે ગુણી નાખીએ છીએ. તો ટકા એટલે શું થયું? આ ટકાને કાઢો, 5% છે ને, તો આને કેમ લખીએ? 5/100. તો આ જે ટકાની નિશાની છે ને એ 100 છે, બરોબર. 100 એ 5 એમ. 15% હોય એને કેમ લખાય? 15/100. તો 100 એ 15, એ રીતે બધું શીખીશું. જસ્ટ તમને બેઝિક અત્યારે ઇન્ફોર્મેશન આપું છું, બરોબર. તો આ અમુક વસ્તુઓ બહુ સિમ્પલ છે, એટલે બધી અઘરી હોતી નથી. બસ એ જે ક્વેશ્ચન પૂછે ને એ લેન્ધી રીતે પૂછે એટલે આપણને શું લાગે કે આવડે એવું નથી, બરોબર. રેશિયો પ્રોપોર્શન શીખી ગયા, શીખી લઈશું આપણે. હવે એની પછી આવે છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે શું? ચક્રવૃત્તિ વ્યાજ, બરોબર. ચક્રવૃત્તિ વ્યાજ. તો હવે આમાં કેવું હોય? હવે આનું સૂત્ર તમને અત્યારે લખીશ ને તો તમે મૂંઝાઈ જશો, કેટલું બધું અઘરું સૂત્ર, બરોબર. એટલે હું સૂત્ર નથી લખતો. તો હું આમાં એમ સમજાવીશ તમને કે માની લો કે એક વ્યક્તિને 100 રૂપિયા જમા કરાવ્યા, એને 1 વર્ષે 8 રૂપિયા વ્યાજ મળે છે. તો એનો 2001માં એને 1000 રૂપિયા જમા કરાવ્યા, તો 2002માં કેટલા થશે? 2002માં 8 રૂપિયા એડ થશે, તો કેટલા થયા? 180, નહીં 108, બરોબર. અને 2003માં કેટલા થશે? તો આ 108ના 8% કાઢવાના, ઈ એડ થશે 108. તો 8 100ના કેટલા હતા? 8, અને 8ના કેટલા થાય? 0.64. તો 64, 8 દુ 16, 16 છકડો વધી પડી 1, 116.64 એટલું વ્યાજ થશે. તો સમજાણું તમને? હવે જો મારે 2004નું કાઢવું હોય ને વ્યાજ, તો આની ઉપર વ્યાજ લાગશે. સમજાણું તમને? આના મારા 8% કાઢવાના, એ રીતે. તો એને ચક્રવૃત્તિ વ્યાજ કહેવાય. હું તમને બેઝિક આઈડિયાઝ આપતો જાઉં છું, એનો મતલબ તમારે એવું નથી સમજવાનું કે બધું અત્યારે શીખવાડી દઈએ. આ તો ખાલી એક બેઝિક તમને વાત કરું છું કે આવી રીતનું આપણે ભણશું. હવે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આવડી જાય ને પછી આપણે શીખવાનું છે પ્રોફિટ ને લોસ. જીપીએસસીમાં મેં ઘણા ક્વેશ્ચન જોયા કે જીપીએસસીમાં બહુ બધા ક્વેશ્ચન્સ કેવા હતા કે બે મિત્રો, હું તમને શોર્ટમાં કહી દઉં કે બે મિત્રો છે, એ એક સાથે ઇન્વેસ્ટ કરે છે X રૂપિયા, બરાબર. બીજો કરે છે 2x,
આ અમુક પૈસા છે એ કાઢી લે છે અથવા અમુક પૈસા એડ કરાવી દે છે, તો એને અંતમાં કેટલી રકમ મળશે અથવા એટલી રકમ મળે છે તો એનું મૂળ એક્સ શું હશે, બરોબર? કે 5,000 રૂપિયા મળે છે બંનેને, અથવા એકને 5 ને એકને 7,000 રૂપિયા મળે છે, અથવા તો બંનેને મળીને 12,000 રૂપિયા મળે છે, તો એક્સની કિંમત કેટલી હશે, બરોબર? એમ પૂછી લે. અથવા એક્સ આપેલું હોય કે ભાઈ 7,000 છે, તો આ અંતમાં એને કેટલા મળશે, બરોબર? તો એ રીતે તો પ્રોફિટ લોસ એ તે કોનો પર્સેન્ટેજનું જ છે પાર્ટ, એ પર્સેન્ટેજ જેવું જ છે, સેમ ટુ સેમ. પર્સેન્ટેજ આવડતા હશે ને તમને તો એ આવડી જ જશે, બરાબર? તો હવે આમાં મેઇન વસ્તુ તમારે શું શીખવાની, કાં તો રેશિયો પ્રોપોર્શન હરખાઈ શીખી લો એકદમ, અને આ રેશિયો પ્રોપોર્શન છે આ બધા એક માસીના દીકરા એમ કહીએ ઇન શોર્ટ, બરાબર? પછી આવશે એવરેજ. હવે એવરેજ આવશે. એવરેજ એટલે બીજું કાંઈ નહીં, આપણે માની લો કે 50 છોકરા છે, 50 છોકરા, એમાંથી એકનું વેઇટ ખોટું આવી ગયું, બરાબર? એનું હતું 34 અને લખાઈ ગયું 49, બરાબર? એને ભાગ્યા 50 અને એવરેજ વેટ હતું 50. આવો સવાલ આવી જાય તો શું કર્યું આપણે, શું કર્યું? ખોટું છે બાદ કરી નાખ્યું, સાચું છે એડ કરી દીધું, બરાબર? એવરેજ નહીં દાખલા ઘણા બધા પૂછાઈ ગયેલા છે જીપીએસસી. આ તો યુપીએસસીમાં પૂછાય છે, જીપીએસસીની ક્યાં વાત કરીએ આપણે, યુપીએસસીમાં બી પૂછાય છે. પછી આવે ટાઈમ એન્ડ વર્ક. આ તો બાપા એક સમજી જ લેવાનું. આનો એક દાખલો સમજી જ લેવાનો જીપીએસસી હોય જ છે. અત્યાર સુધી મેં જેટલા પેપર સોલ્વ કર્યા ને એમાં ટાઈમ એન્ડ વર્કનો, એટલે કે સમય અને કાર્ય, કે 3 મજદૂર હતા, એક કામ 5 દિવસમાં કરે, તો 5 મજૂર એક દીમાં કેટલું કામ કરતા હશે, આવા ક્વેશ્ચન ફોર એક્ઝામ્પલ આવા નહીં. તો એ પૂછાય જ છે, ઘણી વખત પૂછાયેલા છે, તો આપણે એમાંય ધ્યાન દઈશું, બરોબર? અને તમને એક કઈ ક્વેશ્ચન આમાંથી જેટલી રીત થતી હશે ને, જેટલી કહું છું, જેટલીમાં તમે સમજી ગયો, જેટલી સલીના જેટલી, બરાબર? એ તમારે જેટલી રીતો હશે ને એટલી બધી રીતે ટાઈમ ઓન વર્કમાં આપણે જોઈ લઈશું. હવે આ એવરેજ પાછો એક અલગ ટોપિક આવી ગયો, એ થોડોક ઉપર અને થોડોક નીચે, એટલે કે ટાઈમ એન્ડ વર્કમાં કામ લાગે ને પ્રોફિટ લોસ વાળી વસ્તુ આવડે તોય કામ લાગે, એટલે મેં વચ્ચે નાખી દીધું. પછી આવે છે પાઇપ વાળા ક્વેશ્ચન, બરોબર? કે પાઇપ છે, આ તમને હું એક, જો તમને ચોકડી ગુણાકાર આવડે, ચોકડી ગુણાકાર અને લસા કાઢતા, બરોબર? આ લસા HCF LCM આવડી જાય તો તમને આ હાવ ઈઝી મળી જાય, એકદમ ઈઝીલી. એમ હું અત્યારે ઉદાહરણ આપું કે એક ટાંકી છે, નળ અને ટાંકી, એમ નળ ટાંકી દાખલા. હવે એમાંથી 5 કલાક ભરાતા થશે, બરોબર? અને 8 કલાક ખાલી થતા. તો સિમ્પલ શું કરવાનું ખબર છે, 5 8 આ બેનો લસા શું થશે, 40, બરોબર? તો હવે જો 40 ને 5 વડે ભાંગું તો કેટલા થશે, 8 પંચા 40, અને 40 ને 8 વડે ભાંગું તો 5. તો હવે અહીંયા ખાલી થાય છે ને, તો માઇનસ લગાડી દેવાનું, કેટલા એમાં 3. તો અહીંયા શું જવાબ આવશે, 40/3. જ્યારે બે નળ શરૂ રહેશે ને ત્યારે 40/3 કલાકમાં ટાંકી ભરાશે. સમજાણું? આ તમે ગમીને જોઈ લો, નળ ટાંકીમાંથી આવા જ દાખલા આવશે અને ઇઝીલી આવડી જશે તમને, બરોબર? આનો જે દૂધ મિક્સચર, જ્યુસ મિક્સ, એ બધું કેમાં આવશે, એ આવશે રેશિયો પ્રોપોર્શનમાં. તો આ બધી વસ્તુ જો એકવાર આવડી ગઈ ને પછી બહુ ઇઝી છે, બરોબર? હવે પછી આવશે સમય અને અંતરના દાખલા. હવે જીપીએસસીની જે ઓફિશિયલ આપણે કહેવાય ને નોટિફિકેશન અથવા તો સિલેબસ,
સિલેબસ લઈ લો ને આપણે સિલેબસ, એમાં આપણે આ બધી વસ્તુ આપેલી જ છે, પણ અહીંયા ડિસ્કસ કરવાનું શું કારણ? માની લો કે ત્યાં છે ને તમને સ્પેશિયલી રેશિયો પ્રોપોર્શન વાળી વસ્તુ કીધી નહીં હોય, અથવા તો લસા ગુસા કીધું નહીં હોય, બરાબર, અથવા સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પણ આ બધી વસ્તુ છે ને તમને એકબીજામાં બીજા ક્વેશ્ચન સોલ્વ કરવામાં મદદ તો કરશે જ તે. તો મારી તો સલાહ તમને એમ જ છે કે અહીંયા જેટલા દાખલા કરવામાં આવે છે, કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ અથવા તો હું ટેલિગ્રામ ચેનલ છે આપણી, જોઈન કરી લેજો, બરાબર. એ ટેલિગ્રામ ચેનલમાં તમારે જોવાના, તમને હું ક્વેશ્ચન્સ બહુ બધા આપીશ, તમે સોલ્વ કરો. આપણી પાસે 3 સ્ટેજ હશે, લેવલ 1, લેવલ 2 અને લેવલ 3, બરાબર. આ ત્રણેય લેવલ જો 3 લેવલમાં તમને પહેલા થઈ જાય છે તો એનો મતલબ તમે આવડે છે, કન્સેપ્ટ સમજી ગયા છો. જો બીજા લેવલમાં તમારે થઈ જતા હોય તો એમ તમારે સમજવાનું કે તમને કમ્પ્લીટલી આવડી ગયું છે, એમાં તમને કંઈ જ નથી ઘટતું. અને જો તમને આ બે આવડી જાય ને તો પછી આમાં તમને ખાલી કન્સેપ્ટને અલગ રીતે ક્રિએટિવ બનવાનું. અને એવું નથી કે બધા આ લેવલના ક્વેશ્ચન હોય, જીપીએસસીમાં મોસ્ટ ઓફ છે ને લેવલ 2ના ક્વેશ્ચન હોય, બરાબર. અને એવું લાગે કે લેવલ 3ના છે તો મૂકી દેવાના. આપણે કાંઈ તમે તારે પીએચડી નથી કરવાનું મેથ્સમાં, આપણે જીપીએસસી ક્લાસ 1-2 હોય ને તો 40થી 45 માર્ક આવી જાય ને એટલે આપણે ભયો આપણે એટલામાં ખુશ રહી જવાનું, બરાબર. અને આ હું તો કહું, તમે મારા આપેલા ટોપિક તમે કરશો ને, હું તમને શીખવાડીશ ને, મને નથી લાગતું કે તમારે પછી આગળ કંઈ બીજું શીખવું પડશે, બરાબર. હાલો આપણે ક્યાં પહોંચ્યા? આપણે પહોંચ્યા 12 નંબરે. 12 નંબરમાં શું છે? બોટ અને સ્ટ્રીમ. બાકી નથી રહેતા ને કાંઈ? 7 નંબર ભૂલી ગયા આપણે. હાલો ભલે, થાલા ફોર અ રીઝન, ભલે ભૂલી ગયા. બોટ અને સ્ટ્રીમ, બરાબર. બોટ અને સ્ટ્રીમના આપણે એક્ઝામ્પલ જોઈશું, એ ગણીશું, બરાબર. હવે એની પછી તમારે લખવાનું તો નથી ને? એવું લાગે તો લખી લેજો, 1 by 1 ટોપિક ભણીશું આપણે. આના માની લ્યો કે મારે લસા ગુસામાં છે ને 3 લેક્ચર જોશે, તો હું શું કરીશ કે લેક્ચર 1 આવું લખીશ અને એનો એપિસોડ આપણે 1 રાખશું, એપિસોડ લખશું. આમાં શું થાય ખબર છે? એપિસોડ લખવી તો મજા આવે, થોડીક ઓલી સિરીઝવાળી વસ્તુ આવે. નેટફ્લિક્સમાં સિરીઝ જોતા હોય ને એવું લાગે, આમ થાય તે સિરીઝો જોવાની બહુ મજા આવે. મેં તો બહુ જોઈશ, પણ ગણી દે કર્યું સારું. આપણે નગરી આટા નથી માર્યા, નગરી સિરીઝો નથી જોઈ, અને આપણે નગરી સિરીઝો નથી જોવાની, આપણે કાઢવાની છે એસટીઆઈ, બરાબર. એસટીઆઈમાં હરખાઈ ધ્યાન દઈશું આપણે. હાલો, લખવાનું હોય તો તમે લખી નાખો, અને એવું હોય તો પોઝ કરીને લખી નાખજો, હું આગળ વધું, બરાબર. હવે આપણો ટોપિક નંબર એકચ્યુઅલમાં 12 છે, પણ આપણે 13 લખીએ, બરાબર. પાર્ટનરશિપ. હવે પાર્ટનરશિપ કઈ છે? પ્રોફિટ લોસ વાળી જ છે. જો પ્રોફિટ લોસ આવડશે ને તમને તો પાર્ટનરશિપ આવડી જાય. કે બે પાર્ટનર હતા, એ બી, એ એક્સ કર્યા અને 2x કર્યા, એ બસ એ દાખલા પાર્ટનરશિપ વાળા, બરાબર. હવે 14માં આપણે આવશે ઉંમર આધારિત પ્રશ્નો. બરાબર, ઉંમર આધારિતના પ્રશ્નો એ એક જોઈ લઈશું. પછી પરમ્યુટેશન. આમાં આ પરમ્યુટેશન કોમ્બિનેશન છે ને, એમાં મને ડાઉટ છે. પરમ્યુટેશન કોમ્બિનેશન છે ને, આ તમારા સિલેબસમાં ડાયરેક્ટ છે નહીં, બરાબર. પણ તમારે જો સંભાવના કરવી હોય તો તમારે આ આવડવું જ પડે. આ આવડી ગયું ને તો સંભાવના આવ તમને આમ જો રમત લાગશે, એકદમ રમત. પરમ્યુટેશન કોમ્બિનેશન જેને આવડતું હોય એની હાટું સંભાવના એકદમ ઈઝી, બરાબર. પછી આપણે ઘણી વખત છે ને એરિયા ફાઇન્ડ કરવાનો કે જીપીએસસીનો આ દાખલો હું મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. એણે એક ગોળો કીધો, એ ગોળામાંથી એક ગોળો કાપવાનું કીધું, બરાબર. હવે જે બાકીનો ગોળો છે કે નહીં એનું એણે એરિયા ફાઇન્ડ કરવાનું કીધું. આમાં લગભગ નહીં ને તો મોટા ભાગના
જે આપણે મોટી મોટી ઓલી પાઠશાલાવાળા છે ને એઓને જવાબ ગોતવામાં વાંધો પડી ગયો, એઓને જવાબ નથી મળતો. એટલો અઘરો ક્વેશ્ચન હતો. નહીં એવું એટલો બધો બી અઘરો નતો કે હા ગોતી નો કે, પણ એ બધા ગોથા ખાઈ ગયા હતા. કાપવું ક્યાંથી સારું? બરોબર, એટલું કાપ્યું તો એરિયા કોનો ગોતવાનો? આનો ગોતવાનો કે આનો ગોતવાનો? બરાબર, એમાં બહુ અઘરું હતું, ઈઝી તો નહોતું જ તે. બરાબર, તો એરિયાના ક્વેશ્ચન આપણે કરીશું અને પૂછે જ છે. મોસ્ટ ઓફ તમે જો તો ત્રિકોણમાં તમને આવા ક્વેશ્ચન ઘણા પૂછેલા છે આ રીતના કે ભાઈ આ એક્સ હોય, બરાબર, તો અહીંથી આ કેટલું હશે, આ ખૂણો કેટલો હશે પૂછી નાખે છે. અને અહીંયા આપી દઈ શકે 90 ડિગ્રી કહી દીધું. લ્યો હવે શું કરવાના તમે ગણવો પડશે તમારે. બરાબર, તો આ ટાઈપના જે ક્વેશ્ચન છે ને એ બી આપણે એરિયામાં પછી શેપમાં, એરિયા અને શેપ ભેગું, ભૂમિતિ ઇન શોર્ટ ગુજરાતીમાં કહું તો. બરાબર, હવે એની સિવાય આપણે હવે 18મું ચેપ્ટર છે. આના ક્વેશ્ચન બહુ ઓછા હોય વોલ્યુમના. એરિયા એટલે ક્ષેત્રફળ તો ખબર ને, અને વોલ્યુમ એટલે કદ. આવું બધું કેવું તો ન પડે, આપણે જીપીએસસીની પ્રિપેરેશન કરીએ છીએ. બરાબર, અને છેલ્લે આપણે 19માં હું તમને કહીશ સિરીઝ. આની હાટું નંબર સિસ્ટમ તમારે શીખવી પડશે, પણ આની હાટું મેઇન વસ્તુ શું છે ખબર? સિરીઝ સમજવા હાટું બેઝિક આ તમને આવડવું જ પડે. વર્ગ, ઘન, ઘનમૂળ બધું તમને ન આવડતું તમને આ ક્વેશ્ચન ન આવડી એટલે. બરાબર, તો આવનારા લેક્ચરમાં આપણે 1 થી 19 જે બી ચેપ્ટર છે ને આ ભણીશું. એમાં પેલું ચેપ્ટર છે ને એ આપણે આ જ લઈશું, ફંડામેન્ટલ બેઝિક વાળું. બરોબર, બેઝિક તમારા ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ. સરવાળો, બાદબાકી અને ગુણાકાર. હું તો કહું પોસિબલ હોય ને તો જેમને નથી આવડતું એમની વાત છે. જેમને નથી આવડતું ને એ 1 થી 10 આ શીખી લે ઘડિયા. બરોબર, આ એટલા ઘડિયા શીખવા જ પડશે. શું કરશું? એટલું તો તમને આવડવું જ પડે એટલીસ્ટ. આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે ગણિત શીખવા માટે. બાકી સરવાળો બાદબાકીની ઈઝી રીત હોય છે. બરોબર, 3 5 7 9 વત્તા 7 8 7 2 અને સ્પીડમાં કરવાનો આપણે આ રીત શું છે કરી નાખશું આપણે તમ તારે. બરાબર, એકદમ સ્પીડમાં, વાર જ ન લાગે, ફટાફટી થાય એ રીતે. બરાબર, સારું હાલો. ફિલહાલ તો આ લેક્ચરમાં એટલું જ હતું. વાંચતા રહેજો અને તૈયારી કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બરાબર, અને લેક્ચરની સિરીઝ આપણે કાલથી શ્રી ગણેશનું નામ લઈને મુહૂર્ત કરીશું. બરાબર, સારું હાલો.